આજે આપણે બનાવીશું હેલ્ધી પાપડી। આપણે બજારમાં મળતી પીળી પાપડી તો ખાતા જ હોઈએ છીએ અને ઘણી બધી વખત બનાવતા પણ હોઈએ છીએ। આજે આપણે ગ્રીન કલરની હેલ્ધી પાપડી બનાવીશું। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે આપણે પાલક લઈ લેવાની છે। મેં અહીંયા એક બંચ પાલક લીધી છે। એક બંચ પાલકને સારી રીતે ધોઈને સાફ કરવાની છે, કેમ કે પાલકમાં ખૂબ માટી હોય છે। તો 2 થી 3 પાણી આપણે સરસ ધોઈ અને સાફ કરી લઈશું। તો અહીંયા આપણે મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે। એમાં સરસ આપણે આને પીસીને સરસ એની પ્યુરી બનાવવાની છે। તો જો આ ટાઈપની બનાવીને રેડી કરીશું ને સાઈડમાં મૂકીશું। અહીંયા મેં 500 ગ્રામ લોટ લીધો છે। તમારે જે પ્રમાણે બનાવી હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો। 1 મોટી ચમચી આપણે અહીંયા અજમો લેવાનો છે। અજમો ડાયજેશન માટે ખૂબ સારો હોય છે, જેને પાચન શક્તિ નબળી હોય અને અજમો આપણે ખાઈએ તો પાચન શક્તિ આપણી મજબૂત બને છે, ખાધેલું પચી જાય છે ને ટેસ્ટમાં પણ બેસ્ટ છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અહીંયા જે પાલકની પ્યુરી બનાવી હતી એ થોડી થોડી એડ કરીને આનો આપણો લોટ બાંધવાનો છે। આપણે પાપડીનો લોટ જે રીતે બાંધતા હોય એકદમ સોફ્ટ એ રીતે બાંધવાનું છે। થોડુંક આપણે 1 થી 2 પાવડા જેટલું ઓઇલ એડ કરીશું। જો વધારે મોયણ એડ કરી લેશો તો તેલમાં જ્યારે આપણે પાપડીને તળશું ને ત્યારે તેલ બધું પી જશે પાપડી અને એકદમ ઓઇલી બનશે। તો આપણે એવું નથી કરવાનું। 1 થી 2 પાવડા જ ઓઇલ એડ કરવાનું છે થોડુંક। અહીંયા થોડું પાણી લઈને જે પેસ્ટ છે એ પહેલાં બધી યુઝ કરી લેવાની છે અને પછી જો પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। અહીંયા હું વિડીયોમાં આગળ તમને બતાવીશ કે કેવો લોટ હોવો જોઈએ અને એકદમ રાઉન્ડ શેપમાં આપણે એને ગોળ ગોળ ફેરવીને આ ટાઈપનો લોટ બનાવીને રેડી કરવાનો છે। તો લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું। લોટ આપણો રેડી થઈ ગયો છે। અહીંયા આપણે જારો લઈ લેવાનો છે પાપડીનો અને ઓઇલ ગ્રીસ કરી લઈશું। પહેલેથી જ ગેસ પર ઓઇલને ગરમ કરવા મૂકી દીધું હતું। વાસણ આપણે જે તળવા માટે લેવાનું છે નીચેથી એકદમ ફ્લેટ હોય એવું લેવાનું, જેથી કરીને જ્યારે આપણે પાપડી પાડીએ ત્યારે છટકે નહીં ગેસ ઉપરથી। એનું ખાસ ધ્યાન રાખવાનું છે। થોડુંક આપણને ફાવે એટલું આપણે પોષણ લેવાનું છે લોટનું અને હથેળીની મદદથી આપણે એને દબાવીને ફ્રેશ કરવાનું છે, જેથી કરીને પાપડી પડે। હથેળી છે એના પ્રેસ કરીને આવી રીતે લાંબી સાઈડ આમ ખેંચી અને સરસ આપણે પાપડી પાડવાની છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની જ્યારે આપણે પાપડી પાડીએ ત્યારે, અને પછી એને ફાસ્ટ કરી દેવાની। તો લગાતાર આપણે આવી રીતે દબાવીને પાડતા રહેવાનું છે અને પછી ઝારા અને વાસણ ઉપર ઠપઠબાવીને એક્સ્ટ્રા પાપડી નીચે પાડી દેવાની છે અને આવી રીતે જુઓ। હવે આપણે આને મિક્સ કરી લેવાની છે। પાપડીને પાકતા 1 થી 2 મિનિટમાં સરસ પાકી જાય છે, કેમ કે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। અને આપણે પીળી પાપડી તો ખાતા જ હોઈએ છીએ, પણ આ પાલક એડ કરીને આપણે બનાવીએ તો કંઈક અલગ લાગે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે અને કંઈક નવું પણ લાગે છે। જો તમને આ રેસીપી કંઈક નવી લાગી હોય ને તો ચોક્કસથી લાઇક કરજો અને શેર પણ કરી દેજો। જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। આવી નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો। તો પાપડી આપણે નીકાળી લીધી છે। હું બીજી વખત પણ તમને એકવાર બતાવી દઉં। થોડોક આપણે હાથને ભીનો કરી દેવાનો, અથવા તો ઓઇલવાળો પણ કરી શકો છો। ફરી પણ સેમ પ્રોસેસ આપણે અપનાવવાની છે અહીંયા। તો જુઓ, બીજી પણ આપણે બનાવીને રેડી કરી લીધી છે। તો આ રીતે ઘરે ફટાફટ બની જાય છે ને 500 ગ્રામ લોટમાં કેટલી બધી પાપડી બનીને તૈયાર થાય છે અને ચોખ્ખી અને ઘરની બનાવેલી એટલે તો હેલ્ધી જ છે। અને આપણે પાલકનો ઉપયોગ કરે છે અહીંયા। મસ્ત મજાની એકદમ ક્રિસ્પી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે। જુઓ, હું તમને કટ કરીને બતાવીશ। એકદમ મસ્ત સોફ્ટ અને ક્રન્ચી બની છે। જુઓ, સોફ્ટ પણ છે અને ક્રિસ્પી પણ બની છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો, બનાવજો, ખાજો અને એન્જોય કરજો। બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, નાની મોટી ભૂખમાં ખાઈ શકો છો અને ચા સાથે તો મોજ પડી જશે। એકવાર અવશ્ય બનાવજો, ખાજો, એન્જોય કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।